બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરી છે. જો હવે અગરબત્તી કરી નાખી, હવે સિરાવા જવાનું છે ને રસોઈ પણ ચાલુ છે. તો ઉનાળાની તો સવારે બહુ ઊંઘ આવે, થોડોક વરસાદ થઈ ગયો ને એટલે થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું. હાલો આજના રસોઈમાં શું બનાવે એ તમને દેખાડી દઈ. રામ રામ, જય માતાજી. રામ રામ, જય માતાજી. સિંગુ અમે કરી ગુવારની શાક બનાવવું જોઈએ ટિફિનમાં. કકડીયા ધોઈ જાય ને તો મોલોની વહી જાય ને મોલો તો તડકા નહીં હોય, પણ ઓલું કોઈ નથી એમ બકડીએ ભરીને ગુવાર લોહીમાં પણ ગુવાર બીટીને રાખવાનું શાક બનાવવાનું. આસુબેન શું કરે? પેલા રામ રામ સીતારામ ભૂલી ગયા. રામ રામ, જય માતાજી. જો સાઠાન નાખો હે. મારો વાઈટ કામ ઠાયરો નોટ લે થઈ ગઈ હવે. એમ ને વેકેશન કેદી ખુલશે? હવે થોડાક દિવસ ખુલશે નહીં? મહિના પછી. અહીંયા રોટલી બનાવી. રામ રામ, જય માતા. રામ રામ, જય માતાજી. રોટલી બનાવું અડધી થઈ જાય ને અડધી બનાવે. બાજરાના રોટલા બનાવે ટિફિન કરવા માટે. ટિફિન કરવાના છે. મોડું થાય ને હમણાં 8 વાગે. અહીંયા આજ તો જો વાદળા નહીં વાદળા છે આમ છે થોડા આમ પણ હમણાં ફેરો વળી ગઈ એમ. હમણાં એ હલકા આવશે એટલે વરસાદ આવશે. વાતાવરણ હે? એ હમણાં હલકા આવશે એટલે વરસાદ આવશે. એમ ને બીક લાગે ને તો વાહ. જો 5:30 વાગી ગયા અને આપણે સતીપાનભાઈએ દીવા ધૂપ કરીને હવે ઘરે જો આ પવનના હિસાબે હાથલીએ પણ અંવારી દીધા છે. અને આમ જો વરસાદ પણ બહુ જ અંધારો છે, તમે પણ જોઈ શકો. અને હવે આપણે જવાનું સુરાપુરા દાદાએ. અને આજ તો લેટ થઈ ગયા કેમ કે કારખાને થોડાક મોડા છૂટ્યા ને એટલે. અને અમારા ગામના દર્શન કરવા આવ્યા હતા તો એક શ્રીફળ વધેરવા નતું, શ્રીફળ વધેર નાખ્યું. અને આમ તો બહુ જ વરસાદ અંધારો છે, જો આમ થાબર જેવું થઈ ગયું છે. તો કીધું હવે સુરાપુરા દાદાએ દર્શન કરી લઈ અને મોરલા અહીંયા આવે, મોરલાને સૈણ પણ આપણે નાખી દઈ. મસરૂભાઈ થોડાક લેટ આવશે એના કારણે આપણે હે ને કીધું સૈણને એવું નાખી દઈ. અને જોવામાં જે વાવેતર કરવાનું બધું બાકી છે. હા, અને જો આપણા સબસ્ક્રાઈબર પણ ગાડી લઈને ગયા, વરણ વગાડ્યું પણ વરણ થોડુંક ઓછું વાગ્યું. જો અહીંયા મોર મોટો જબર છે પણ ઘણો દૂર છે. જો પીછાવાળો મોર છે, બેલ છે ને એવી રીતના હોય ને, લાંબા પીછા હોય. અહીંયા ઘેર ઘૂમે ને આગળ મોરલા રહે. તો આજ તો વાતાવરણ ઠંડુ વાળું થોડુંક થઈ ગયું અને ગરમી પણ હતી દિવસની. જો ઘણો સેટો છે, એક પડું ઠેકીને પછી એટલો મોર સેટો, નકર આપણે વિડીયો શૂટ કરે પણ હવે દાદાએ આપણે સાઈન નાખશું એટલે મોરલા આવશે.
ગુંદાનો વઘાર કરો સંભાળા હાલે 5 આ ઉમેરી દીધી ના ગુંદાનું શાક બનાવે છે ગુંદાનું સંભારો એકદમ મમ્મી બનાવે તો સંભારો તારા પાછા મોકલાવી કે જતા તમારા ગામના એક મોટરસાઇકલ સામે ગયા તો વાઘા પાય રોટે લઈને આવ્યો. મિત્રો તો તમને સંભારો ખાવો હોય તો કોમેન્ટ કરજો. હા સારું કીધું જો સંભારો ગુંદા પાકા ગુંદા કાચા ગુંદા મિક્સમાં મસ્ત કાન શાક બને રોહિબેન રેતીબેન ને મારા માનસીબેન ને જોઈશે ગુંદા સંભારો કર્યો હતો બધા મિત્રો પણ જોઈશે. અમારા હેમંતભાઈ મોળતરા આમ તો મને જો કે ના કાકા બનાવતા ને ક્યારેક બનાવવું પડે મને ખાવાની મજા આવે રાતે બનાવવું જોઈએ. મને ગુંદાનો બહુ ભાવ્યો નાના એટલે તો લઈ આવ્યો છે એટલે તો વાડીમાંથી લઈ આવ્યો. મમ્મીને હમણે એક દી મોકલાયા હતા કાકા અહીંયાથી જતા કે અહીંયા બનાવ્યા કાજલ ઈ મોકલાયા હતા ઈ અમને દઈ દીધા હતા એને બનાવતા કાજલ માસી ઈ કે મન નો ભાવે તો કાજુ માસીની નામ દે દીધા અને એમ ગુવા લાયા હતા એમને દીધો. ગરમી એટલે સમજણ વરસાદ આવશે લગભગ ગરમી એટલે તમારો અહીંયા જયપુર વરસાદ હતો ત્યાં તક બની અને ફોન કર્યો તો તે કે હાલ તો થઈ ગયા પાણી. શંભુ માસી ન્યા પાસે નથી લગતું હા તારી હમ. એને ફોન કર્યો તારે વઘારવા છે બને ઘોર આવી જાય ગુંદા બનવાના ત્યારે બની ગયા. હમણાં ગુંદા બની તો જાય મસ્ત બની ગયો થોડા